મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં પ્રશાસનની ઘોર બેદરકારી। સુરપુરા વેણપુરા કોઝવે પર પાણી ન ઓસરતા બાળકો ઢીંચણસમા પાણીમાંથી શાળાએ જવા મજબૂર। બહુચરાજી તાલુકામાં વરસાદ રોકાયાને અઠવાડિયું વીતી ગયું હોવા છતાં સુરપુરા અને વેણપુરા ગામને જોડતો કોઝવે હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેના કારણે સ્થાનિકો અને શાળાએ જતા ભૂલકાઓને ભારે યાતનાઓ ભોગવવી પડી રહી છે। સમગ્ર મામલે ગ્રામજનોએ પ્રશાસનને વારંવાર રજૂઆત કરી, છતાં કોઈ કાયમી નિકાલ આવ્યો નથી। પ્રશાસનની ઘોર બેદરકારી સામે રોષે ભરાયેલા ગ્રામજનો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે। મહેસાણા જિલ્લામાં વરસાદ રોકાઈ એક સપ્તાહ કરતા વધુ સમય થયો છે, પરંતુ હજુ પાણી ઓસરાયા નથી। હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું। બહુચરાજી તાલુકાના સુરપુરાથી વેણપુરા ગામને જોડતો આ મુખ્ય રોડ છે ને, આ રોડ ઉપર બે અલગ અલગ સલકીઓ આવેલી છે, જ્યાં ઢીંચણસમા પાણી હજુ પણ ભરાયેલા છે। બે ગામોને આ જોડતા રોડ ઉપર મોટા પ્રમાણની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર લોકો અપડાઉન કરે છે। સાથે વેણપુરા ગામથી 50 જેટલા વિદ્યાર્થીઓ રોજ સુરપુરા હાઈસ્કૂલની અંદર ભણવા આવે છે। ક્યાંક ને ક્યાંક આ અભ્યાસ અર્થે આવતા બાળકોને પણ આ પાણીમાં ચાલવું પડે છે। ક્યારેક પાણી વધુ આવતા એક અઠવાડિયા સુધી તેમનો અભ્યાસક્રમ બગડે છે। અહીંયા આપ દ્રશ્યો પણ જોઈ શકો છો, બાળકો છે જે વેણપુરા ગામથી સુરપુરા ગામ અભ્યાસ અર્થે આવે છે। ધોરણ 8, 9, 10, 11 ને 12 આ તમામ બાળકો અહીંયા અભ્યાસ માટે આવે છે। સાથે ગામના સરપંચ અને આગેવાનો પણ છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। વર્ષોની માંગ છે, પરંતુ આ માંગ તેમની પૂરી નથી થઈ। સરકારની વિનંતી છે કે અહીંયા જો નાલું બનાવવામાં આવે તો પાણી નીચેથી નીકળી જાય, જેથી કરીને ઉપરથી લોકો ચાલી શકે। અહીંયા વિદ્યાર્થીઓ છે એમનાથી વાત કરીશું। બેન, બેટા શું તકલીફ પડે અહીંયા? શું તકલીફ પડે? ચાલવા માટે સ્કૂલ પાણીમાં પડીને જવું પડે છે। કયા ધોરણમાં ભણી છે? 9માં। કેટલી તકલીફ, જ્યારે વરસાદ આવે તો કેટલી તકલીફ પડે? સ્કૂલ જવાનો ટાઈમ પણ નહીં મળે, સ્કૂલમાં જઈ શકતા નથી અમે। પલળી જાય કપડું? હા। બેટા તું કયા ધોરણમાં ભણી? 9માં। તો શું તકલીફ પડે છે? પાણી ભરાય ને એટલે સ્કૂલ જવા માટે તકલીફ પડે। કેટલા દિવસ અભ્યાસક્રમ ભણ્યો? 15-20 દિવસ। અહીંયા વિદ્યાર્થીઓ છે, કયું ધોરણ ભણે બેટા? 9માં। શું તકલીફ પડે અહીંયા? અંદરથી જવું પડે, પાણી ટીચર હોમાં એટલું પાણી હોય અંદર। કપડા પલળે? પુસ્તકો પલળવાનો ડર લાગે? શું કહ્યું? હા, પુસ્તકો પલળવાનો ડર પણ લાગે છે। ઢીંચણ સામે પાણી ભરાઈ જાય છે અને 15 દિવસ જેવું અમારે અભ્યાસ પણ બગડ્યો હતો। અહીંયા ગામના સરપંચ પણ છે, વેણપુરા ગામના, તેમનાથી વાત કરીશું। સરપંચ, કેટલા સમયથી આ સમસ્યા છે અને શું છે? આ તો ઘણા સમયથી સમસ્યા, વારંવાર રજૂઆત કરી પણ કોઈ આનું ધ્યાન આપ્યું નથી, બરાબર। પણ હવે આ છોકરાઓ લગભગ 40-50 જેવા છોકરાઓ જાય, એ લોકો રોજ એમના ફાધર મારા ઘેર આવીને રજૂઆત કરે, એના લીધે આ રજૂઆત કરી। તમારી શું માંગ છે? અમારી માંગ એ કે જેટલું જલ્દી બને એટલું આ કામ પૂરું કરે અને છોકરાનો અભ્યાસ ના બગડે, ભવિષ્યમાં આ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ। અહીંયા ખરેખર શું બને તો આ પાણી નીકળી શકે? અહીંયા ખરેખર નીચે નળ મૂકી અને ઉપર રોડ બનાવવામાં આવે તો નળ વાટે પાણી નીકળી જાય, એવી વ્યવસ્થા કરે તો સારી વાત છે। કેટલા ગામોનો રસ્તો છે આ? તો લગભગ ચંદ્રોડા, વેણપુરા, સુરપુરા, તાપાવાડા, પાંચતુવર, લગભગ 10 ગામોનો રસ્તો છે। અને બાળકોને રોજ અભ્યાસ માટે સુરપુરા, વેણપુરાથી સુરપુરા 50 થી બાળકો ભણવા જાય છે અને એમનો અભ્યાસ બગડે છે। જે ભાવિ આપણું કહેવાય, કે દેશનું ભાવિ કહેવાય, એ ભાવિ સાથે અત્યારે સરકાર ચેરા કરી રહી છે। હું આ બાઇક આવે છે તેના દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો, બાઇકના ટાયરો ડૂબી જાય તે પ્રમાણે અહીંયા પાણી ભરાય છે। સામે કેટલાક વાહન ચાલકો પણ ઉભેલા છે, દ્રશ્યો જોઈશું કે તેમને આ તરફ આવવું છે, પરંતુ પાણી વધારે છે। ક્યાંક વધુ પાણી હોવાના કારણે અહીંયા જે પાણી વહે છે તેના કારણે ક્યાંક બાળકોને ડર પણ લાગે છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે। વર્ષોની આ સમસ્યા છે। ખાસ કરીને મહેસાણા જિલ્લાનો છેવાડાનો તાલુકો બહુચરાજી છે। આ તાલુકાને જોડતો પાટણ જિલ્લો પણ લાગે છે અને પાટણ જિલ્લાના કેટલાક ગામો પણ અહીંયા આ રસ્તે જોડાયેલા છે। એટલે કહી શકાય કે પાટણ અને મહેસાણાને જોડતા મુખ્ય રસ્તો છે। લગભગ 20 થી 25 ગામોનો મુખ્ય માર્ગ છે। હજારોની સંખ્યાની વાહન ચાલકો આ રોડ ઉપર નીકળે છે, પરંતુ જ્યારે પણ વરસાદ આવે ત્યારે ચોમાસું આખું આ જ રીતે સલકીની અંદર પાણી ભરાઈ રહેશે, જેના કારણે સ્થાનિકો તો પરેશાન છે, પરંતુ વિદ્યાર્થીઓની હાલત પણ કફોડી બની છે।
હારૂન નગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.